વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર આપ છો અને મારા જય દ્વારકા. અમને લીધું તેમાં ઈનો નાખી અને બનાવો એકદમ યુનિક અને ટેસ્ટી નાસ્તો. તો આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે કે નાના મોટા બધા જ ખાવાનું પસંદ કરશે. અને જે વ્યક્તિ દૂધી ખાવાનું પસંદ નથી કરતા તે પણ આ નાસ્તો બનાવશો એટલે ફટાફટ ખાવાનું પસંદ કરશે. અને સાંજના સમયે તમને નાની નાની ભૂખ લાગે ત્યારે તમે ફટાફટ આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. અને આ નાસ્તાની ખાસિયત એ છે કે આ નાસ્તો છે તે ફક્ત એક ટીપા તેલમાં જ બની અને તૈયાર થાય છે. તો ચાલો આપણે જોઈ લઈશું દૂધીનો એકદમ નવો અને યુનિક નાસ્તો. તો તેના માટે અહીંયા મેં 500 ગ્રામ દૂધી લીધી છે. તમારે આ નાસ્તો જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય તે પ્રમાણે દૂધી તમે પ્લસ કે માઇનસ કરી શકો છો. તો દૂધીને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. જુઓ દૂધી કેટલી સરસ કૂણી છે. તો આપણે આ નાસ્તો બનાવવા માટે દૂધી એકદમ કૂણી જ લેવાની, બીનો ભાગ ન હોવો જોઈએ. જો આપણે કડક દૂધી લઈએ ને તો તેમાં બીનો ભાગ વધારે હોય છે. એટલે આ રીતને આપણે કૂણી દૂધી લઈએ ને તો તેમાં બી એકદમ કૂણા આવે છે અને નાસ્તો ખાવામાં સરસ લાગે. તો જો અહીંયા મેં દૂધીની સાલ સરસ રીતે ઉતારી નાખી છે. હવે આપણે તેને ખમણીના મીડિયમ ઓલેથી આપણે ખમણી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો જો અહીંયા આપણે દૂધીને સરસ ખમણી નાખી છે. આ રીતે આપણે એકદમ કૂણી દૂધી લીધી છે એટલે આમાં બિલકુલ તમને એક પણ બી નહીં દેખાય. જુઓ તમે જોઈ શકો છો કૂણી દૂધી લેવામાં આપણને આ ફાયદો પડે છે. હવે આપણે જે ખમણી હતી દૂધી ખમણી હતી એ જ ખમણી વડે આપણે ગાજર ખમણી લઈશું. ગાજર અહીંયા અમે 1 નંગ લીધું છે. તો અહીંયા આપણે ગાજરને પણ સરસ રીતે છીણી નાખ્યું છે. જો તમે જોઈ શકો. ત્યારબાદ અહીંયા અમે લીધો છે 1 ઇંચ આદુનો ટુકડો. તેને પણ આપણે ખમણી વડે ખમણી લઈશું. ખમણી અહીંયા અમે આદુ ખમણવાની લીધી છે. તો નાના બાળકો દૂધીનું શાક ખાવાનું પસંદ નથી કરતા. જો તમે આ રીતે કંઈક એને એકદમ ઓછા તેલમાં નવો અને યુનિક નાસ્તો બનાવીને દેશો ને તો તે ફટાફટ ફિનિશ પણ કરી નાખશે અને તે ખૂબ ખાવાનું પસંદ કરશે. અને ઉનાળામાં આપણે દૂધીનું સેવન કરવું જ જોઈએ. આનાથી આપણી સ્કિન, વાળ અને ચહેરાને ખૂબ ફાયદો મળે છે અને દૂધી આપણને ઠંડક આપવાનું કામ કરે છે. તો ત્યારબાદ આપણે લઈ લઈશું 1 નંગ કટ કરેલી ડુંગળી. ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ લઈ લઈશું અડધું કટ કરેલું શિમલા મરચું. શિમલા મરચું ખાવામાં મોવું લાગે છે પરંતુ એનો રેસીપીમાં સ્વાદ સરસ આવે છે. ત્યારબાદ લઈ લઈશું 2 ચમચી જેટલી લીલી તુવેર. લીલી તુવેરની જગ્યાએ તમે લીલા વટાણા પણ લઈ શકો છો. તો તીખાશમાં આપણે લઈ લઈશું મીડિયમ તીખા મરચાં. જો વધારે તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે તીખા મરચાં લઈ શકો છો. અને આની અંદર મેં 1 લીલી મરચી એડ કરી છે. આનાથી સ્વાદ સરસ આવે ખાવામાં. ત્યારબાદ 1 વાટકી જેટલા લઈ લઈશું લીલા ધાણા અને 1 વાટકી જેટલું લઈ લઈશું ફેટેલું દહીં. દહીંને થોડું ચમચી વડે મેં ફેટી નાખ્યું હતું. જો આ રીતે તેને આપણે એડ કરી દઈશું. તમે જો દહીંની જગ્યાએ આમચૂર પાવડર અથવા લીંબુ પણ લઈ શકો છો પરંતુ આ નાસ્તામાં દહીંથી નાસ્તો એકદમ પોચો અને જાળીદાર બનશે. તો હવે આપણે થોડા રોટી મસાલા લઈ લઈશું. સૌથી પહેલાં એડ કરી દઈશું આપણે સ્વાદ અનુસાર મીઠું. તમે જે પ્રમાણે ખારા મોળું ખાતા હોય તે પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો. 1 નાની ચમચી લઈ લઈશું આખું જીરું. અડધી ચમચી રેગ્યુલર મરચું. આપણે આમાં લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે તે પ્રમાણે જોઈ અને મરચું એડ કરવાનું. જો વધારે મરચું પડી જાય તો નાના બાળકો ન ખાઈ શકે. 1 ચમચી જેટલું લઈ લઈશું આપણે ધાણા જીરું પાવડર. સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે લઈ લઈશું 5 ચમચી જેટલી ખાંડ. 5 ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. આનાથી સ્વાદ સરસ આવે. હવે લાસ્ટમાં લઈ લઈશું આપણે લોટ. લોટ અહીંયા મેં ચોખાનો લીધો છે. ચોખાનો લોટ છે તે અહીંયા 1 કપ લીધો છે. તો જેટલા પ્રમાણમાં આપણે ચોખાનો લોટ એડ કર્યો છે એટલા જ પ્રમાણમાં આપણે લઈ લેવાનો છે ચણાનો લોટ. આ રેસીપીની અંદર આપણે 2 જ લોટનો યુઝ કરવાનો છે, ચોખાનો લોટ અને ચણાનો લોટ, અને તે પણ બંને સરખા પ્રમાણમાં. હવે આ ચણાના લોટને આપણે પણ એડ કરી દઈશું. હવે આપણે હાથ વડે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે આની અંદર દહીં એડ કર્યું છે, દૂધી એડ કરી છે. તો દૂધીની અંદર પણ પાણી છૂટે છે તેથી આપણે જરૂર પડે તો જ આની અંદર પાણીનો યુઝ કરવાનો છે. અત્યારે મેં આની અંદર બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો. તો અહીંયા આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે મિક્સ કરી નાખ્યા છે અને જો આપણે આ રીતનું બેટર જેવું બનાવી દેવાનું છે. હવે આને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું જેથી વેજીટેબલ્સ છે તે થોડા નરમ પડી જાય. તો 5 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જો વેજીટેબલ અહીંયા સરસ ગળી ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરી દઈશું 1 ચમચી જેટલું તેલ.
ત્યારબાદ એડ કરી દઈશું 5 ચમચી જેટલો ઈનો. ઈનો જ્યારે તમારે નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ તમારે ઈનો એડ કરવાનો. તો ઈનાને એક્ટિવ કરવા માટે આપણે લઈ લઈશું 2 ચમચી જેટલું પાણી. તો આની અંદર આપણે વધારે પાણી નથી એડ કરવાનું. જો વધારે પાણી એડ કરશું ને તો બેટર વધારે ઢીલું થઈ જશે. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ નાસ્તામાં થોડો ઈનો એડ કરવાથી નાસ્તો જાળીદાર બને છે અને અંદરથી કાચો નથી રહેતો. તો આ નાસ્તાનો બેટર થઈ ગયું છે તૈયાર. જો આપણે આ રીતની થિકનેસ રાખવાની છે. ચમચી વડે આ રીતે ઇઝીલી પડી જાય તે રીતની જ આપણે થિકનેસ રાખવાની છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા નાસ્તા માટેનું બેટર થઈ ગયું છે તૈયાર. હવે આપણે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી અને ગેસની ઉપર આપણે અપમનું પેન રાખી દઈશું. તો આ નાસ્તો આપણે અપમના પેનમાં બનાવી અને તૈયાર કરવાનો છે. હવે આની અંદર આપણે ટીપું ટીપું તેલ એડ કરી દઈશું. વધારે તેલ નથી એડ કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે બેટરને ચમચી વડે અપમના પેનમાં એડ કરી દઈશું. તો બાળકો સ્કૂલે કંઈક નવું ટિફિન બોક્સમાં લઈ જવાનું પસંદ કરતા હોય છે. તો જો તમે આ રીતે દૂધીનો નાસ્તો બનાવીને દેશો ને તો તે ખાવાનું પણ ખૂબ પસંદ કરશે અને એ બાને દૂધીનો ઓઇલથી નાસ્તો પણ ખાશે. આ રીતે આપણે ચમચી વડે થોડો સેટ કરી નાખીશું. આ નાસ્તો બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. ઉપરથી પણ આપણે ટીપું તેલ એડ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકી દઈશું અને આ નાસ્તો ઉપરથી સૂખા જેવો લાગવા મળે એટલે માની લેવું કે આગળનો ભાગ છે તે સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે આપણે 2 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જો આ નાસ્તો ઉપરથી સૂખા જેવો લાગવા મળે ને એટલે આપણે તેને પલટાવી લેવાના. જો ઇઝીલી પલટી જાય છે. તો આ રીતે આપણે બધો નાસ્તો પલટાવી લઈશું. જો ચમચી વડે પણ ઇઝી રીતે પલટી જાય છે. હવે આ રીતે નાસ્તો પલટાવી અને આપણે ફરીથી નીચેના ભાગને સરસ રીતે સળવા દઈશું. તો 2 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જુઓ નીચેનો ભાગ પણ સરસ કૂક થઈ ગયો છે. તો આ સ્ટેજ ઉપર આપણે અપમને બહાર કાઢી લઈશું. ટીશ્યુ પેપરમાં રાખી દઈશું. જુઓ કેટલો સરસ કલર આવ્યો છે અપમનો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો. તો આપણે સેમ પ્રોસેસથી બીજો નાસ્તો પણ તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણો પરફેક્ટલી હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો બની અને થઈ ગયો છે તૈયાર. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો આ નાસ્તો તમે ટમેટા કેચઅપ સાથે, દહીં સાથે, કંઈ પણની સાથે ખાઈ શકશો. બહુ સરસ લાગશે. જો અંદરથી પણ બહુ સરસ જાળીદાર બન્યો છે નાસ્તો. તો તમે પણ આ રીતે નાસ્તો બનાવજો, બહુ સરસ ટેસ્ટી થશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપી શીખવા માટે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.